એટલે તારી તારીખ થઈ કે પહેલી તારીખ થઈ મારી બેટી? લાય મોબાઈલ જોવા દે મને. ઓહો, પહેલી તારીખ થઈ આજ તો. એટલે આ પહેલી તારીખ મેં કોકનો વાયદો આલ્યો તો પૈસા લેવા જવાનો. કને વાયદો આલ્યો તો મારું બેટું? કને મેં વાયદો આલ્યો તો? રોમાના આલ્યો તો? ના, રોમાના તો આવી ગયા. કોંતીલાલ લાવ્યો તો? ના, કોંતીલાલ આવી ગયા. પેલા ભાઈ ભગાના ના એના આવી ગયા. મેં વાયદો કને આલ્યો મને યાદ કેમ આવતું નહીં? મેં વાયદો આલ્યો મને જ યાદ આવતું નહીં. મારું ઓળખ્યું પૈસા મારા કોકની જોડે આજ કોકની જોડે મારા પૈસા લેવા જવાની તારીખ છે પણ મને યાદ આવતી નહીં. કયો હતો એ રો અમથો હતો એટલે અમથા ના આવી ગયા. કયો હતો? લાલો 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 લાલાનો મેં વાયદો આવ્યો તો. લાલાના આજની તારીખનો લાલાના જોડે મારા ₹30,000 લેવા જવાનો વાયદો હતો. ફોન કરવા દે, ફોન કરવા દે. પેલા ભગાને ફોન કરવા દે. મેં એને મેલે આજ કીધું તું, કીધું લે હવાના પોરમાં ઉઠ્યો હોય એના જોડે તું પહોંચી જજે અને ઉઠ્યો ને ખાટલામાં તું તાને હરી કાઢે એક પાટું છોડજે અને ઉઠાડજે અને સીધી જ ઉઘરાણી કરજે. પછી એને દાંતન કરવા દેજે. લાય પગાર ફોન કરવા દે. એ ઉઘરાણી જોગ નહીં જો મારો ઓળખ્યો મફત તો પગાર લે કરે બરોબર. કોમે કરતો નહીં હરખું. મારું ઉઘરાણીનું કોમ જ પતાવતો નહીં. જો જોઈ રે ફોન કરવા દેજી. હેલો ભગા, એટલે તું પેલા લાલા જોડે પૈસા લેવા જો ના જો જોઈ? હા તે શું કીધું? પૈસા આલ્યા કે નહીં? એને ખોઈ રહ્યો હે? અરે પાટુસોર એકી પાટા ઊંધો કરીને ખાટલામાં અને એને પેલી છાતીમાં ચાલીને 2 વરગાડ દે. તું તાર ચિંતા ના કરે. હા આ બંકો બેઠો હાલે પહોંચી વળશે બધી રીતે. તું તને ટેન્શન ના લે. એના જોડે છાતીમાં પકડ અને એમ કે ₹30,000 ઢીલા કર પેલા, પછી બીજી વાત કર. શું કે તાર શેઠ ને મેકલો? હા એટલે હું તને પગાર છે ને આલું. આટલો બધો રૂપિયા છે ને તને હું મહિને પગાર આલું. તારા શેઠ ને મેકલ એમ કે એમ નહીં ગોઠતો તને એમ ને? હાર હું આવું હે તાર. તું ટેન્શન ના લે, હું આવું. હું હાલ જ આવું અને જઈ અને ભાજી પડતો કરું. આજ 10 દાડા થઈ ગયા. એટલે 4નો વાયદો કર્યો તો 10 દાડા પૂરા થઈ ગયા. આજ આલુ કાલ આલુ, આજ આલુ કાલ આલુ. એનો વાયદો જ કોઈ દાડો હાથ પડતો નહીં મારા ઓછાનો. તો કી જુઓ મને તો પૈસા નતા હાલવાના, ખાલી ખોટા હું પૈસા હાલીને બેસી ગયો. હાલ જ હું આવું છું. હાલ જ જે થાવ એ થાય. એના પૈસા લીધા વગર હું રહેવાનો જ નહીં. હાલ જ હું આવું. હા હું બાઇક લઈ કરે તું આય. આ પેસે સાત પૂરો કરે તો ફટાફટ આવી જાય છે. પેસે સારું પૂરું કરો તું આય. હું હાલ જ આવું ઘરવાથી. ના શું હાલે લે પૈસા વાત કરે હતી? ના ના એમને કોઈ પૈસા ધીરતા આવીશું જેમ તેમ વસ્તી હાલતા આવીશું. મોચી ઝાલી મોચીને એવો ધાલન દબાવું ને ના હું હાલ. આ ડોશી મારી વેલી બોલ્યો હજી આવી નહીં યાર ખબર નહીં. પછી હું ખેતરમાં મજૂરી કરું કે પછી ઘરનું હોલ નાખું? આને શું બુદ્ધિ વગરની છે? શીખે મને તારે શીખે બુદ્ધિ આવશે. હા ગોળી નહીં તાને. અને એક બાજુ પેલો મન્યો મને હેરાન કરે છે તાને. પૈસા લેવા અમને આવીને ઉભો રહે છે. આ બીજા રીંગણ લઈ જતા રહે છે. આ બે રીંગણના આઈકન આવ્યા છે. અમે આટલી 2 રીંગણા વાયા છે. આરે લઈ ના લે. આ શાકભાજી કરવા ના થાય. આજે અચ્છા કોઈ રીંગણા લો. કોઈ ગામમાં શાકભાજી લેવાની જરૂર છે? આ ખેતરમાં વાયા છે તો મારી બેટી પૈસા એવા ઉડાડે છે ને એમાં તો હું દેવામાં પેહી ગયો લ્યો. તાને પૈસા બચાવવાના હોય કે પૈસા વાપર કરવાના હોય તેવર તો છે જ નહીં. પૈસા બચાવવાની તો એને લગીને આવડે. હોની નોટ આવીએ ને તો હોની નોટ સાફ કહીને આવે. ના ને શું બુદ્ધિ વગરની છે? આ ખેતરમાં શાકભાજી વાવ્યું છે તો આ રીંગણા નહીં આવ્યા. આ રીંગણા 2 3 તોડી સીધું શાકભાજી બનાવી દે. શાક ને રોટલો તો હું ખાઈને શાંતિથી ખાઈને પાછો ખેતરમાં ના આવતો. હું વળી પેલા મનુજીથી વળી હંટાતો ફરું છું. અને એ વળી દોડ કરીને આડી વળી એક બાજુ એટલે મનુજી મારા લોહી પી જાય છે. હવે આ 10 દિવસનો વાયદો આવ્યો છે. હમણાં 10 દિવસ થશે. 10 દિવસ તો થઈ ગયા આજે. અને આવીને ઉભા માચો જવાનું. પૈસાને પછી જુઠ્ઠું કેટલું બોલવું કરવાનું પછી એમ મને ને ધણીએ પૈસા આલ્યા પછી આપણે પૈસા તો મારે બીજા હાલવા ફરક ના આવવા પડે ગમે તે હોય જાય. પાણી પીવાય
કોઈ પાણી નહીં પવાતું અત્યારે પાણી નહીં ઉતરતું મોઢામાં બોલો એક બાજુ પૈસાની ચિંતા અને એક બાજુ મનિયાની ચિંતા તારે છે મનુ જે મારું લોહી પી જશે આવશે તો ઘેર આખેથી બેહવાય નહીં દે મારું કરીને હશે અને એક બાજુ દોષી છે ખબર લોહી પીજી મારો એ ઘેર હાજર રહેતી નહીં જવા દે છે મને અહીંયા કંટા નહીં પૈસાને સગવડ થતી નહીં બોલ્યો હું જેટલી જગ્યા ફરીને આવ્યો એટલે પૈસા હોય તો હાલો પેલા મનુભાઈને હાલ દઉં તો હું એમાંથી છૂટો થઉં હવે મનુભાઈએ મારો જીવ લેવાય લે એમ કરી રહ્યા છે મારું કરી રહ્યા મનુજીને હંતા તો ફરું છું બોલ્યો પાછલા 2 મહિના છે તાને પેલી વખતે આવ્યા હતા તો મારા બેટા મારું કરી રહ્યા હતા તો નેટ મેં સમજાય બા ગાઢિયા છે બોલ્યો અને મનુજી તો કઈ ગયા છે કે જોજે 10 દિવસ પછી પાછું આવીશ હવે 10 દિવસ તો આ થઈ ગયા છે આજ ના હોય સારું ભગવાન બચાવી લે તો સારું મને ગમે તેમ કરીને હવે મારો ઉપરવાળો મારો ભગવાન અમારો હગો થાય સારું હે લો કોઈ કને લોક મારેલું છે ઘેર આયા તું ખબર પડતી નહીં મને ખબર પડતી ને એક બાજુ મનિયો લોહી પીવા આવ્યો છે ને એક બાજુ ડોસી લોહી પીવા આવી છે મારે તો ડોસી લેને આવી છે ડોસી કોઈ કરતી નહીં મારતો એવો કંટાળો આવ્યો છે ને લો ઓય પાછું મેં વહી તકતી મારી છે સૂપ ને લાભની કોઈ સૂપે થતું નહીં કે કોઈ લાભે થતું નહીં ઉપરથી હું તો દેવામાં પહેરી ગયો વ્યાજે એક તો હાલવાનું થયું છે ને એક બાજુ મૂડી હાલવાની થઈ છે વ્યાજ આલું કે મૂડી આલું બે હરખું ઊભું થયું છે 30,000 વ્યાજ થયું છે 30,000 મૂડી આવીને ઊભી રહી છે હવે મનુજી પાછા એમ કહે છે કે વ્યાજ લાય તો મૂડી લાય શું કહો વ્યાજ 30,000 વ્યાજ આલું કે 30,000 ની મૂડી આલું મનુજી તો મારા બેટો મારી નાખે એમ કરી રહ્યો છે નકમો મોં છે હવે ગોમમાં એની સાપ બહુ ખરાબ છે પણ બહુ માથા ભાડે છે મનુજી જો મેં હવે શીખ્યું તો આમથી અનાજ હોય છે રૂપિયા લઈ જઈ ગયો તો કંટાળો આવ્યો છે તો ઘેર હોત ને તો કટકો રોટલો ખાઈને ખેતર ભેગો થઈ જાય હંતાઈ જાય હું તો હું આને હા પાણી અત્યારે તો ઉતરતું નહીં ગરું હું કહી ગયું મારે તો મનુજીનું નોમ વાપરું છું મને બીક આગળ છે એનો પડસાયો પડે તો મારા થર થવા માંડે છે મારે હું બેઠું ઓએ રાવણ જેવો છે હું પાણી પોતા ઘાડી નાખે મારે ઓછો કોઈ ઓછો નહીં મેં વહી ઓના જોઈને રૂપિયા લઈ લીધા ના ઈજા હોત ને તો સારું હતું હું અહીંયા તાણી આ તો મારો બેટો વર્યો અહીંયા એ હું ના પાઉં છું પાછો તો થોડું હંતાવું છે હવે ચોક્કસ હંતાવું ચેરે આવી રહ્યા છે અહીં હંતાઈ જવા છે મને તો અહીંયા તારી વાયકાને બધું વાંચેલું છે જે કે આ છોકરાઓમાં બધા એવા અડવી ક્યાં છે ને અમારે આને ચોક્કસ હંતાવું મને મારી લોક કેમ કરી રહ્યો છે એ ભગવાન આ બધું બધા તો બતાય ઘરમાં છે કે લોક મારેલું છે ના હોય તો હવે આજે આપણે હવે જઈ જવા છે ગમે તેમ કરી પેલો આવી ના જાય તું બંધ થાકે તું કેમ કઈ નહીં છે ઓય અમે ભૂખ્યા બનાના બોલી ગયા પેટમાં તને ખવડાવ કે હું ખાઉં હવે તો શું જઈ બેસી જવાને કોણ જાણે આ તો ઉતરવું જ નહીં એમાં બેસી જવાનું મને શું કીધું મહેમાન આયા ઘરે ઓહો હા તો ખાટલા બાટલા ઢાળો મહેમાનને બેહારો અને ચા પાણી કરાવડાવો હું હાલ જ આવું અડધા કલાકમાં મેં ઘૂઘરાણી પતાવવા જો હું સારું હેડો હું આવું આવું અડધા કલાકમાં હું આવું મહેમાનને બેહારો હું આવું ચા પાણી કરાવો પછી હું આવું હા એક તો મહેમાને ચો અત્યારમાં નવરાશ પડી જઈ ત્યાં વખત ફોન કર્યા વખત ડાયરેક્ટ ઘેર આવી જાય એક તો હું વાની દોર્યો ઘરે પતાવા એવું એક બાજુ ઘેર મહેમાન આવીને બેસી જાય લ્યો કયો રચો જ્યારે ઓહ મારો ઓળખ્યો જો કે એટલે જાણા આવું તાળવાળા ઘેર તારું જ ભટકાયેલું હોય મારું બેટું જાણા જો તારું જ ભટકાયેલું હોય શેરનું
આ જાય હે તો મારો ઓળખ્યો મારો મોર મોરથી કોઈ કહી દે કે મનુએ તારા તો ઉઘરણી કરવા આવે મારો બેટો દેખાતો જ નહીં કોઈ તારો જાણ જોવું તાર તાળું જ ફટકાયેલું હોય એને તો જોગી જોવો છે કે તો નાહી ગયો રે પણ આજ ગમે તે તારું મારી હોય ગમે તે મારી હોય પણ હા ને આજ હું રૂપિયો લીધા વગર જવાનું નથી ઓય ના હોય બે હું છે આજ હોક એ ગમે એ આપણે તો આ ખબાઈ પૈસા લીધા વગર જાવ તો અહીં જાય એ બીજા આ મનુ મારવાડી ના જાય બેહી રહેવા દેવાય ચોથી નહીં આવે હમણાં આવશે ચોથી નહીં આવે બેહી દેવું હોય ને હોય મહેમાન ઘેર બેહી રહે ને આપણો હોય બેહી રહો મારો હે જો કે જો પૈસા લઈ ગયો હાલો નોમ નહીં લે તો હપું જો આજ હાલું કાલ હાલું પમદાર હાલું ને થોય ચીર લઈ જાય ના ના લેવા હતા તો મારો પેલો ગાય જેવો થઈને આવ્યો હતો ને હાલવા રૂપિયા આવવાના એટલે મારો પેલો સિંહ જેવો થઈ ગયો જો કે સાચું આવ્યો પાહો તે ભાઈ એ બેઠો તમે પૈસા લેવા બેઠો ચમ બેઠા હઈએ તે કેના જોડે લાલિયા જોડે કના જોડે તે એ તો બહાર ગયા તો કઈ જો બાર એમના જો હગામ ગયા બહાર ઓલ્યા તારી હગામ જો બાર ઉવે લગ્ન હતા કોને તો ગયા 2 દિવસ પછી આવશે 2 દાડા ચેડ આવશે શું તેમ ઉવે ઓહ મારો ઓળખ્યો હાર હેરો વાંધો નહીં એ હારો એટલે હું જવું હાર જા મારો બેટો મોય પૈસા લેવા આવ્યો હો ને એને બહાર જતો રહ્યો હવે તાર જા દે ને મારે ઘેર મહેમાન આયા હું હવે ઘેર જઉં લે તારી પેલો છોકરો મારો બેટો એમ કહે કે એ બહાર ગયો હો અને તાના ચંપલ આ બૂટ તો એના હલ્યા આ મારા ઘેર મોરા આવ્યા તો તાણા એને આરે જ પહેરેલા હતા બૂટ અને હાલે આરે જ બૂટ છે તો મારો બેટો આરે જ્યો તો કઈ તાણા મેં બધું સાફ તો તાજી તાજી હારી હો બૂટ આર્યો અત્યારે હાલ જ આરે બૂટ કાઢેલા લાગે હે મેથી મની જો કીધો કેવી ઉપર ચડીને બેસી જઈ આ મેથી મની હેઠું તો આવું છું માથો આવું છું ઉતર આવું છું ઉતરું છું પણ પહોંચી ગયો રાખો છે ભોય ઉતર સોનું મોનું ભોય ઉતર હેઠો તને હાલું હું હેઠો જો કે મારો ઓળખ્યો કેવો લેબડા ઉપર ચડીને બેસી ગયો હેઠો ઉતરું છું આ પહોંચી રાખો આવું છું પણ ઉતર ને મું પર આવું ઉતર આવું છું પહોંચી રાખો આવું છું તમામ ગઈ છો ઉતર ઉતર અલે આવું છું પણ પહોંચી રાખો પણ ઉતરવા તો જો આમ કાલે તમે રોજ પીવા આવ્યા છો તમે એક તો ખાવાના પૈસા હોય નહીં ભણ્યા છો આગા તો જાઓ હેઠવાય આવું છું ભાઈ ઓમ હેઠવા કેમ કરી રહ્યા છો પણ હવે ચડતે તો ચડી ગયો પણ ઊંચું થઈ નહીં છે પૈસા લીધા ને કોઈ મોડા છે તારે મને આવજો કરાવવા આ ચાલુ કર ઉતરવા તો હું તો મરી છે તમારું નામ લખી દઈશ હા મરી જાય તો મારા ખાહડો માર્યો હેઠો ઉતર તું પેલા પાહો બાપા એવું છે માથો નહીં તમે કઈ દીધું માથો નહીં જો કેમ જૂઠું બોલ્યું હે પેલા છોકરાને એમ કેવરાયું કે લાલાજી નહીં ઘરે બાર ગામ જ્યાં અને તો અહીં નેહરે તું હે પૈસા ના હાલવા પણ એટલી વખત હું પૈસા લેવા આવું એટલી વખત તું મને જુઠ્ઠું બોલ બોલ કરે ઉલ્લુ બનાવ પૈસા કાઢ હું તો જૂઠું બોલ્યો છું પૈસા લાય. તાને પૈસા કાઢ હાલના હાલ પૈસા કાઢ આનો શું પહોંચી નાખો કાઢ ત્યાં તો તમે મને માર્યો છે
મારે છે તમે રૂપિયા ધણી છો કો મારવાના ધણી નહીં આ તમે કહી દીધું હજુ તો મારે છે આમ ફર લેબડો પકડ ખબર જ લે અહીંયા કાંઈ હવે ચોથી જઈને આવ્યો છે અહીંયા કાંઈ પહોંચી નાખો છું મયુરી તમે કહી દીધું હો. હા પૈસા તમારા પૈસા હું તમને આપી દઈશ. પૈસા લા મારા પણ અત્યારે નહીં મારી જોડે પૈસા ચોથી જાઉં. હા ના હોય ચોથી આવવાના પૈસા લાલ પેસ હો યાર વેચી નહીં શકો મારી નહીં વેચી મારી છે તો પૈસા લાય કહું પૈસા લાય મારા પૈસા લાય પૈસા લાય ચાર મારા માણસને મેં મેકલ્યો પેલા ભગાને તું ગોઠતો તમ નતો એમ કીધું કે જતા શેઠને મેકલ કે તમે આયા મેં પૈસા કોઈ વેચી દીધા હતા. હે મોરે હું આવ્યો તો બરોબર તો તે મને ખોટા વાયદા કર્યા હા. અને આજ આવ્યો એટલે લેબડા ઉપર ચડી ગયો હવે નહીં કરું પણ ખોટા વાયદા બસ. હે પૈસા કાઢ પૈસા તો જો મયુરી અત્યારે નહીં માં જોઈએ તો ટૂંપો આવી જશે ને અલ્યા નહીં પણ બાપા કેમ પહોંચી લાવું રૂપિયા વાત તો ભીખ માંગવાનું તમારા માટે નહીં યાર તમે તો જો મોયા છો અહીંયા જીવ લેવા આવ્યા છો કોઈ મોયા છો પણ દયા ખાયો દયા ડાકાને ખાય ખાય. તું મને રૂપિયા મારા આલી દે હાલના આલી દે મારી બીજી કોઈ વાત નહીં વાપરી રૂપિયા તો નહીં જો મયુરજી આજે માં જોઈ હું તો હવે કંગાલ થઈ ગયો છું બરાબર ખાવાય માં જોઈ પૈસા નહીં તો અહીં લાવું હું પૈસા ખાવાના હું ખાવાનું ચટણી રોટલો ખાઉં છું કાંઈ પૈસા હતા તો તમે આયા નહીં લેવા નહીં વધતા તો પૈસા માં જોઈએ એ મારા કશે નહીં જોવાનું તું ચટણી રોટલો ખા કે ડુંગળી રોટલો ખા મને મારા પૈસા કરી ગયા બાકીના લેવાના હેરેલા હે પૈસા કાઢ આપણે હું તમે 6 મહિના ખમી ખાવ બસ હજુ 100 મહિના ખામી ખાવાનું એમ હા ના ભાઈ ના એ વાત જ નહીં કરવાની 100 મહિનાની 6 મહિના ખમી ખાવ હું તમને તમારા પૈસા આપી નહીં પણ તો ના પાડી મેં તમને પૈસા આપવાની 100 મહિના તો થઈ ગયા ચાલ કરતો હવે બીજા 6 મહિના ખાઈ મેં કદાચ જીવન ખમી કાઢ્યા ને 6 મહિના ખમી ખાવ તમે હું પૈસા આપી દઈશ દૂધે ધોઈ લા બસ તમારા પૈસા મારી જોડે ભાઈ એવું સમજવાનું કે બે કમું પૈસા બસ એ કોમ કર શું આ કડું હોય ને સ્વાદીનું એ હાલમાં આલી દે હા એવું તો જોઈ હોય વાત કરો તમે તો કોઈ એક જ બધું માગ જ કઈ નહીં આજો કાંઈ ચોરી કરું આપી દો ભેંસ આપી દો તમારા માટે બધું મેં એ તું મફત આલી હોય હમ? માણસો તો તમે કઈ દીધું મારું આગળ છે મફત આલી આગળ છે તમને લેવાના હા ને માગું હું કાંઈ. મારે લેવાના હા ને એ પૈસા હું માગું હું મફત તું મને દયા દોન મને નહીં હાલતો વાત કરી હતી ઓવે તમારું નામ લખી દો તો મને જો તમને કહી દીધું હા હું તો આત્મહત્યા કરી આ શું ધબ્બા મારી જાય જો એ આત્મહત્યા કરવા વાળા કોઈ કરતા નહીં એ તો હા, ખાલી જો. ખોટી ખોટી ધમકી નહીં આલવાની. આ ધબ્બા મારી જતી આ શું ચાલે છે રોજ ઉઠીને તામો આ જાયો કાલ આવ્યો વાઘ આવ્યો આ શું હોય કેમો એ તાન તું એ તાન લેતો જ જા તને ખબર પડે તાન આ તો હવે અને એ તો પગડી રહ્યા શું કરે આત્મહત્યા તો કરી અને એ તો ટોટિયા તોડી રહ્યા અહીંયા મારું મીઠું આ ચોથી ભાઈ ગયો ને કે વાય છીચાવાય તો આ તો લેતા ઊંચો આત્મહત્યા કરી ઊંચો વધવાના તો બે મળી ઉપર ચડ જા જા ના આ તો મળી જો આ તો તને ખબર પડે તારું નામ ના લખાવું તો કહેજો હું ભાઈ કોઈ તા ઘર આવશે હા તને જન્મ હવાલે હજાર કરી તો કરી નાખું હા તને કહી દઉં તો તને કહા નામ લખી તારે દઈ. મળવું તો મરી જાય મારે પૈસા આલી પછી મર પૈસા તો નહીં પણ તારું નામ લખું વાંચતો આ તમારું નામ ના લખું ને તો હું અને લાલ ભૈયા તમને કહી દીધું તમે ત્યાં લેતા જાઓ છો આખી જિંદગી જેલમાં હજાર ના કરી તો કહેજો આ મને મારે હવે શું કરવું કોઈ સમજ પડતી નહીં પૈસા નહીં તો ધણી આખો દિવસ હેરાન કઈ કરી નો છે અહીં મને હું કહું છું નહીં 6 મહિના પછી કર્યા નહીં તોય કે પૈસા તો છે નહીં નાખવાનો મારા પૈસા પણ જો આ તો મારું કશું દેખાતું નહીં બનાવ્યું એની બૂનની ટોકી મળી જવું ટોકીમ પર મરી જાય બુનની ટોકીમ પર મારા પૈસા આલી જા પૈસા પેલા પછી તાર જોડ પૂરની ટોકીમાં પરવું હોય કે ગોમની ટોકીમાં પરવું હોય કે દૂધની ટોકીમાં તાર જે ટોકીમાં પરવું હોય પિક્ચરની ટોકીમાં જવું હોય તો જવાનું છૂટશે જા તમે ભાઈ આટલું બધું દોધાઈ બોલી રહ્યા છો અમે બી હાલ જ બોલી
બોની ચોકી મય પડી મરી જઈશ ને તો આવડું મોટું કરી પછી ઘેર જાઓ રોતે નહીં આવડે પછી હા આ તો મરીને તમે બધા રૂપિયા લેવા છે ને તમને રૂપિયા આવો તો જો તમને ખબર પડે તાને આ શું ત્યાં રોજ સુધી વાઘ આવ્યો રોજ સવાર પડી નહીં આઈને ઉભા જાય નહીં સવાર પડી નહીં આઈને ઉભા રહ્યા નહીં આખેથી ખાવા નહીં જતા કે કોમે નહીં ખાવા જતા આ તમને ખબર પડે આ જોતા તમે ત્યાં લેતા જાઓ હું હોય આ શું ત્યાં જફા મારી ત્યાં રોજ સુધી આ શું જો તાન તમે ત્યાં લો હોય તો મારે છૂટકો છે આ તને ખબર પડે મન્યા તું એ લેતો જા તને ખબર પડે આ તને અત્યાર સુધી કોઈ મળ્યું નહીં હોય લાલભાઈ જેવા તો મળી જવું તને આ શું મારો બેટો તો અરે હાચકલો મરી જાય તો મને તો ગમી આવશે મને વહી નાહવા દે ના ના તો મળી જતો રહ્યો જતો રહ્યો અહીંયા ગોળા તા હું મચતો હોઉં હું તારો કાકો છું તું એ ભત્રીજા ખરો હો મારો ગયો પૈસા લેવા પોત ના તો કરો પૈસા લો તમે બીજા જોડે પાછું એમાં પાછા ધંધો નહીં કરવાનો કે મજૂરી કરવાની મજૂરી કરે કોઈ રૂપિયા ભેગા થાય આ રીતે આના જેવા તો 365 જેવા જતા રહ્યા હવે તારા કાકો કોઈ ગોળો નહીં આ તો હું તો ખાલી નાટક જ કરતો હતો આ લેબડો કોઈ એમ નહીં ઊંઘાડ્યો આ તો ખાલી આ દારૂ તમે નેચું જો મારા પગ નેચાડી રહ્યા હતા જો આ તો નહીં પહોંચી ને તો હવે હે પણ કોઈના જોડે પૈસા પોત ના હોય ને આપણે પૈસા ના લેવાય હવે તું દોડ દારૂ થયા વગર જા તું મને ના શીખવાય છું હવે છે હવે જતન ફરી મળી સારું હેડો હે જમવાનું કર સારું તાને આ તો કેમ ભાઈ મને છના હાલવા આવ્યા છે ભાઈ જો પોચ ના હોત ના લેતા તાને અહીંયા તારો કાકો છું હવે કોઈ જેવો તેવો નહીં આ મૈયા જેવા તો 365 જેવા આવીને જતા રહ્યા ઓ આના જેવા તો રોજ મહેમાન આવે મારા ઘેર ઓય કેટલાને નહવા દીધા આ તો તારે કઈ ખેતકી મૂલી છે હે આ મિની બેન આ જોડ આયા મને બીવરામાં ટૂંપાનું પોનું ગાડી લે ચીવો નાઠો ઊભો રહ્યો હે લે આવ્યો છે પાતા લેતો હું આ પા પોલીસ તો પાછી તડી ફાટે હોય નહીં હું હા આવો તમે બીજું હોય તમે ત્યાં જુઓ ના નોમ લખું તો તને ત્યાં હું ત્યાં લાલભાઈ જા હા હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા